અનાજ દળે સુપરફાઇન, ગરગંટી તો માઇક્રોફાઇન। નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું મિત્તલ। સમાચારો પર નજર કરીએ તો વિપુલ ચૌધરીની મુશ્કેલી વધી શકે છે। હાઈકોર્ટે વિપુલ ચૌધરીની જામીન અરજી ફગાવી દીધી છે। નિયમિત જામીન માટે ચૌધરીએ અરજી કરી હતી। કિંડાખોરીના કેસ થયો હોવાની ચૌધરીની રજૂઆત છે, જ્યારે નિયમિત જામીન પર મુક્ત કરવાની માંગ ફગાવાઈ છે। રાજ્ય સરકાર તરફથી અરજીનો વિરોધ કરાયો છે। એસીબીને મળેલા પ્રાથમિક પુરાવાની કોર્ટને જાણ કરાઈ। 300 કરોડનું કૌભાંડ કરાયાનો કેસ સામે આવ્યો છે। દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન છે વિપુલ ચૌધરી અને હાલ તેઓની નિયમિત જામીન અરજી ફગાવાઈ છે। મારી સાથે હાલ સંવાદદાતા વિભુ પટેલ જોડાઈ ગયા છે। વિભુ, વાત કરીએ વિપુલ ચૌધરીની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે। મંત્રી વિપુલ ચૌધરીની કોર્ટમાં કરી હતી જામીન માટે, પરંતુ હાઈકોર્ટે છે જામીન અરજી ફગાવી દીધી છે, કારણ કે દૂધસાગર ડેરીમાં 300 કરોડનું કૌભાંડ આચર્યું હોવાનું સરકારનું અનુમાન હતું કે સરકારના જે વકીલો હતી તેમને દલીલો હતી અને તેમને આ જામીન ન મળે તે માટેનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો। એટલે અત્યારે હાઈકોર્ટ દ્વારા જામીન અરજી છે તે ફગાવી દેવામાં આવી છે। હવે વિપુલ ચૌધરીએ જે દિવાળીનો તહેવાર છે તે પણ જેલમાં જ કરવો પડશે। જી બિલકુલ વિપુ, અને આ સાથે વાત કરવામાં આવી વિપુલ ચૌધરીના સમર્થનમાં સમાજના અનેક આગેવાનો અને લોકો પણ જોડાયા છે, તેમની પણ માંગ હતી। બિલકુલ, કારણ કે વિપુલ ચૌધરીને જામીન મળી જાય તે માટેની અરજી છે તે કરવામાં આવી હતી, પરંતુ હાઈકોર્ટમાં આજે જે સુનાવણી હતી, પરંતુ હાઈકોર્ટ દ્વારા આજે જે વિપુલ ચૌધરીએ જામીન અરજી માટે અરજી કરી હતી તે ફગાવી દીધી છે। જામીન નામંજૂર કર્યા છે, એટલે કે હવે દિવાળીનો જે સમય છે તેમને જેલમાં જ કાઢવો પડશે અને તેમના સમર્થકો છે તેમને પણ નારાજગી નારાજ છે, કારણ કે એમને જે જામીન માટેની અરજી કરી હતી ને જામીન મળ્યા નથી। બિલકુલ વિપુ, આભાર સમગ્ર માહિતી બદલ। તો દિવાળીનો સમય વિપુલ ચૌધરીને જેલમાં નીકાળવો પડી શકે છે। હાઈકોર્ટે નિયમિત જામીન અરજી ફગાવી દીધી છે। ગાંધીનગરમાં અર્બુદા સેનાનો ધરણા કાર્યક્રમ યોજાયો, જેમાં પૂર્વ ગૃહમંત્રી અર્બુદા સેનાના સ્થાપક વિપુલ ચૌધરીની ધરપકડનો વિરોધ કરાયો। ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરાતા પોલીસે અર્બુદા સેનાના કાર્યકરોની અટકાયત કરી। અર્બુદા સેનાના આદ્ય સ્થાપક માન્ય વિપુલભાઈ ચૌધરી સાહેબની જે રાજકીય કિન્નાખોરી રાખી અને જે ખોટા કેસો દાખલ કરીને ધરપકડ કરવામાં આવી છે, એમને જેલમાં પૂરવામાં આવ્યા છે। એ કેસ તાત્કાલિક ધોરણે સરકાર પરત રહે એના માટે માન્ય મુખ્યમંત્રીશ્રીને અમે આવેદનપત્ર આપી અને રજૂઆત કરવા માટે ગાંધીનગર ખાતે અમે ભેગા થયા છીએ। તો પીએમ નરેન્દ્ર મોદી હાલ બદ્રીનાથ ખાતે પહોંચી ચૂક્યા છે। બદ્રીનાથમાં પીએમ મોદી મહત્વનું છે, કેદારનાથના તેઓ દર્શન કરી અને હવે તેઓ બદ્રીનાથ ધામ પહોંચી ચૂક્યા છે। બદ્રીનાથમાં પણ हमारी सामर्थ्य का प्रतीक रहा है, वही यहाँ पर अलकनंदा, मंदाकिनी, केदारनाथ से यमुनोत्री, गंगोत्री और अंत में गंगा पूरी धरती को तृप्त करते हुए जाती हैं। और यही प्रवाह हमारी आध्यात्मिक चेतना को पुष्ट करता है, यही प्रवाह हमारी राष्ट्रीय एकता को पुष्ट करता है, यही प्रवाह उत्तर से दक्षिण को, दक्षिण से पूरब को, सबको जोड़ करके रखता है। प्रधानमंत्री का मुख्य पुजारी तिलक कर रहे हैं और इस प्रकार आप देख रहे हैं कि प्रधानमंत्री पूजा अर्चना करने के बाद अब मंदिर के गर्भगृह से निकलने वाले हैं। इस वक्त महालक्ष्मी माँ की पूजा करते हुए भगवान के साथ लक्ष्मी जी की आराधना और पूजा आवश्यक होती है। यही कारण है कि प्रधानमंत्री भगवान की पूजा अर्चना के बाद माँ लक्ष्मी की पूजा अर्चना कर रहे हैं। अंग वस्त्र देकर के प्रधानमंत्री के मुख्य पुजारी प्रधानमंत्री का स्वागत कर रहे हैं। अब इसके साथ ही प्रधानमंत्री नरेंद्र मोदी अब संपूर्ण मंदिर का गर्भगृह के अतिरिक्त जो स्थान है अवलोकन करते हुए और क्या कुछ व्यवस्था है वहाँ, क्या कुछ अपेक्षा है वहाँ, प्रधानमंत्री से निश्चित रूप से पुजारी बताते हुए, और यह वह स्थान है जहाँ मंदिर प्रशासन की ओर से प्रधानमंत्री को
भेंट भी दी जाएगी, प्रसाद भी दिए जाएंगे, एक स्मृति चिन्ह दिया जाएगा उनके यहाँ पर पूजा अर्चना करते हुए। शंकराचार्य के चरणों में अपना शीश नवाते हुए प्रधानमंत्री, जिन शंकराचार्य ने बहुत ही कम समय में 4 धामों की स्थापना की और पूरे सनातन धर्म के मानने वालों के लिए एक दिशा दी, और यही कारण है कि चाहे वो केदारनाथ का मंदिर हो या बद्रीनाथ का मंदिर हो, जिसकी स्थापना में शंकराचार्य जी की दिव्य दृष्टि रही है, वहां पर भगवान के साथ साथ शंकराचार्य का भी पूजन और अर्चन किया जाता है। प्रधानमंत्री महोदय अब मंदिर परिसर में ही मौजूद, इसके बाद यहाँ से थोड़ी ही दूर पर माणा गांव है, जहाँ एक पब्लिक रैली का संबोधित करेंगे। इसके साथ ही कई सारी परियोजनाओं जिनकी कीमत बताई जाती है 3400 करोड़ रुपए है, उनका भी उद्घाटन और शिलान्यास करेंगे। प्रधानमंत्री जी का विधिवत सम्मान, ये स्मृति चिन्ह है जो प्रधानमंत्री जी को भेंट किया जा रहा है। सनातन धर्म की आध्यात्मिक चेतना का संवाहक बद्रीनाथ धाम निश्चित रूप से प्रफुल्लित हैं। यहाँ आसपास के भी लोग जब वो प्रधानमंत्री को अपने बीच में पाते हैं तो उन्हें ऐसा लगता है कि अब प्रधानमंत्री आएंगे तो निश्चित रूप से वो सारे विकास के और कार्य होंगे जिससे रोजगार का अवसर पैदा होगा, जिससे नई व्यवस्थाएं होंगी और पहाड़ के पानी को और पहाड़ की जवानी को धरती पर नहीं जाना होगा। प्रधानमंत्री संपूर्ण मंदिर परिसर का अवलोकन करते हुए बद्रीनाथ जी के मंदिर के गर्भगृह के बाहर धीरे धीरे आते हुए संपूर्ण मंदिर के परिसर के विषय में यहाँ पुजारी से जानकारी प्राप्त करते हुए अंदर भी भगवान के अनेक विभिन्न रूपों में बद्री विशाल के अतिरिक्त जो है अनेक सारे विग्रह हैं जिन पर प्रधानमंत्री अपना सिर नवा रहे हैं, श्रद्धापूर्वक नमन कर रहे हैं। और मुख्य पुजारी के साथ ही बद्री विशाल के प्रति अपनी श्रद्धा सुमन, अपनी भक्ति का प्रवाह बनाए रखते हैं प्रधानमंत्री। और यही कारण है कि वो आध्यात्मिक चेतना हमारी संतति का संवाहक होती है। ये इस मंदिर की वह पोथी है जिस पर यहाँ आने वाला सामान्य व्यक्ति से लेकर के प्रधानमंत्री तक अपनी उपस्थिति दर्ज करते हैं। और अगर कहें तो बद्री विशाल की यह उपस्थिति पंजिका है। यहाँ जो लोग आते हैं अपने विचार, अपनी उपस्थिति दर्ज करते हैं। इसी पुस्तिका में मैंने देखा कि इससे पहले भी प्रधानमंत्री नरेंद्र मोदी आए थे और उन्होंने अपने विचार भी पुस्तक में व्यक्त किए थे। प्रधानमंत्री इसमें मंदिर के सम्मुख उमड़े जनसमूह का अभिनव अभिवादन करते हुए प्रफुल्लित हैं। प्रधानमंत्री प्रफुल्लित हैं, वो लोग जो अपने बीच में प्रधानमंत्री को पा रहे हैं। इस वक्त अगर कहें तो बद्री विशाल अभी थोड़ी देर पहले चटक धूप थी, लेकिन
તો પીએમ મોદીએ બદ્રીનાથની પૂજા અર્ચના કરી છે અને આ સાથે લોકો સાથે પણ તેઓએ વાતચીત કરી છે. મહત્વનું છે કે પીએમ મોદીએ કેદારનાથ ધામના દર્શન કર્યા અને હવે તેઓ બદ્રીનાથમાં જે લોકોએ જે તેમનું અભિવાદન કર્યું તે પણ તેઓ ઝીલી રહ્યા છે અને પૂજારી દ્વારા જે પૂજા અર્ચના કરવામાં આવી છે, અંગ વસ્ત્ર આપવામાં આવ્યું તે પણ લીધું છે. હાલ આપ સીધા દ્રશ્યો નિહાળી રહ્યા છો બદ્રીનાથથી કે જ્યાં પીએમ મોદી ઉપસ્થિત છે. પીએમ મોદીનો આ ભક્તિ પથ જોવા મળી રહ્યો છે. અગાઉ પણ તેઓ કેદારનાથ ખાતે આવી ચૂક્યા હતા અને હવે ફરી એકવાર આ વર્ષે પીએમ મોદી બદ્રીનાથ ખાતે ઉપસ્થિત છે. કેદારનાથના દર્શન કરી અને હવે પીએમ મોદી બદ્રીનાથ ખાતે ઉપસ્થિત છે. ત્યાં દર્શન કર્યા અને દર્શન બાદ હવે તેઓ લોકો જે અભિવાદન કરી રહ્યા છે તે ઝીલી રહ્યા છે. અમે આપણે બંને દ્રશ્ય બતાવી રહ્યા છીએ કે જેમાં સૌપ્રથમ પીએમ મોદી કેદારનાથ ખાતે ઉપસ્થિત રહ્યા, બાબા કેદારના દર્શન કર્યા અને ત્યારબાદ લોકો અને વેપારીઓ ત્યાંના જે સ્થાનિક લોકો છે તેઓની સાથે ખાસ વાતચીત કરી અને કેદારનાથના દર્શન બાદ, બાબાના દર્શન બાદ હવે તેઓ બદ્રીનાથ ખાતે ઉપસ્થિત છે. બદ્રીનાથમાં પણ તેઓ દર્શન કર્યા, પૂજા અર્ચના કરી અને પ્રાર્થના કરી. ત્યારબાદ પણ તેઓએ લોકો જે અભિવાદન કરી રહ્યા હતા તે પણ ઝીલ્યું હતું. ખાસ જે પૂજા અર્ચના પીએમ દ્વારા કરવામાં આવી છે અને પીએમ મોદીની જો વાત કરવામાં આવે તો આધ્યાત્મિક રીતે પીએમ મોદી હંમેશા પ્રથમ હોય છે અને હંમેશા તેમને ગણવામાં આવે છે અને તે જ રીતે આ તેમનો ભક્તિપથ છે. પીએમ મોદી જોવા મળી રહ્યા છે. હાલ તેઓ બદ્રીનાથ ખાતે ઉપસ્થિત છે અને આ જ કેદારનાથ બદ્રીનાથમાં પીએમ મોદીએ અનેક જે વિકાસના કાર્યો કર્યા છે તેને અનુલક્ષીને આજે પણ કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવશે. કેદારનાથવાસીઓને, બદ્રીનાથવાસીઓને આજે ભેટ મળશે. અનેક વિકાસ કાર્યોની આજે ભેટ આપવામાં આવશે. પીએમ મોદીએ વિકાસ કાર્યોની સમીક્ષા પણ કરી છે અને આજે જ આ વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવશે. સાથે જ સ્થાનિક લોકો પીએમ મોદીને જોઈ અને અભિવાદન કરી રહ્યા છે. હાથ ઊંચો કરી અને અભિવાદન કરી રહ્યા હતા અને તે દરમિયાન પીએમ મોદીએ એ અભિવાદન પણ ઝીલ્યું છે. સીધા દ્રશ્યો હાલ બદ્રીનાથથી સામે આવ્યા છે, જે જોઈ શકો છો કે બદ્રીનાથમાં પીએમ મોદીએ પૂજા અર્ચના કરી અને સાથે સમીક્ષા પણ કરી છે. હાલ પીએમ મોદી પૂજા અર્ચના કરી રહ્યા છે, બદ્રીનાથ ખાતે ઉપસ્થિત છે અને સૌપ્રથમ તેઓ કેદારનાથ ખાતે ઉપસ્થિત હતા. કેદારનાથમાં પણ પીએમ મોદીએ પૂજા અર્ચના કરી હતી. બાબા કેદારના દર્શન કર્યા હતા અને દર્શન કર્યા બાદ તેઓ પૂજા અર્ચના કરી. લોકો સાથે પણ તેઓ વાતચીત કરી હતી અને આ વાતચીતમાં તેઓએ સમીક્ષા પણ કરી હતી, કારણ કે અનેક જે વિકાસના કાર્યો કરવામાં આવ્યા છે અને હવે પણ જે થવાના છે તેના વિશે ખાસ કરી અને વાતચીત કરવામાં આવી હતી. હાલ જે સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે બદ્રીનાથથી છે. બદ્રીનાથમાં પણ પીએમ મોદી પૂજા અર્ચના કરી રહ્યા છે. સીધા જે દ્રશ્યો સામે આવ્યા છે જેમાં પીએમ મોદી પૂજા અર્ચનાની સાથે જ હાલ બદ્રીનાથ ખાતે ઉપસ્થિત છે. તો પીએમ મોદીનો ભક્તિ પથ આ જોવા મળી રહ્યો છે. તો કેદારનાથની પૂજા અર્ચના કર્યા બાદ પીએમ મોદી હાલ બદ્રીનાથ ખાતે ઉપસ્થિત છે. બદ્રીનાથમાં પણ પીએમ મોદીએ પૂજાની અર્ચના કરી છે. અનેક જે વિકાસ કાર્યો છે જે પીએમ મોદી દ્વારા કરવામાં આવ્યા છે તેની પણ ખાસ કરી અને સમીક્ષા કરવામાં આવી છે. તો પીએમ મોદીની આ શિવ ભક્તિ સામે આવી છે. અનેક વાર પીએમ બન્યા બાદ પણ પીએમ મોદીએ કેદારનાથના જે દર્શન કર્યા હતા, કેદારનાથની મુલાકાત લીધી હતી અને આજે પણ પીએમ મોદીએ કેદારનાથની મુલાકાત લીધી છે. અનેક શ્રદ્ધાળુઓ જે કેદારનાથ પર આસ્થા રાખતા હોય છે અને પીએમ મોદી પણ તેમાંથી એક છે. પીએમ મોદીની પણ આ શિવ ભક્તિ સામે આવી છે. અવારનવાર જ્યારે પીએમ મોદી આધ્યાત્મિકતાની વાત કરતા હોય છે અને તેમાંથી આ એક આજે પણ તેઓ કેદારનાથ ખાતે ઉપસ્થિત છે. તો હવે વાત શિવરાજના ઝેરની. પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટીલનો બફાટ સામે આવ્યો છે. ભગવદ્ ગીતા અંગે મોટો બફાટ કર્યો છે. કહ્યું છે કે શ્રી કૃષ્ણએ અર્જુનને આપેલો ઉપદેશ જેહાદ પુસ્તક વિમોચન કાર્યક્રમમાં શિવરાજનું નિવેદન સામે આવ્યું છે. આ નિવેદન સામે આવ્યું છે પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટીલનું, કે જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે અને વાત પણ જણાવી છે, પોતાની પ્રતિક્રિયા આપી છે. ગુજરાત
ચૂંટણી પહેલાની વાત જણાવી છે અને સાથે જ કહ્યું છે કે કોંગ્રેસના નેતા શિવરાજ પાટીલ કે જેઓએ આક્ષેપો કર્યા છે અને તેઓએ વિવાદિત એક નિવેદન આપી દીધું છે. તેઓએ શ્રી કૃષ્ણ પર આ નિવેદન આપ્યું છે. બફાટ તેઓનો સામે આવ્યો છે. પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટીલનું આ નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓએ શ્રી કૃષ્ણ પર નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે શ્રી કૃષ્ણએ અર્જુનને આપેલો ઉપદેશ જેહાદ છે. એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં શિવરાજનું આ વિવાદિત નિવેદન સામે આવ્યું છે. આ નિવેદનમાં તેઓ શ્રી કૃષ્ણ વિશે બોલી રહ્યા છે. પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટીલનું આ નિવેદન સામે આવ્યું છે કે જેમાં તેઓ બફાટ કરી રહ્યા છે, શ્રી કૃષ્ણ વિશે બોલી રહ્યા છે અને કહી રહ્યા છે કે શ્રી કૃષ્ણએ અર્જુનને આપેલો ઉપદેશ જેહાદ છે. જેહાદ સાથે સરખામણી કરી છે અને સાથે તેઓએ આ નિવેદન આપ્યું છે. वो सिर्फ कुरान शरीफ के अंदर नहीं है, वो महाभारत के अंदर जो गीता का जो भाग है उसके अंदर भी श्री कृष्ण की अर्जुन को भी जिहाद की बात ही कहते हैं. और ये सिर्फ ये जो बात है वो सिर्फ ये कुरान से और गीता के अंदर है ऐसा नहीं है, मगर जो क्रिश्चियन लोगों ने लिखा है, जैसे कृष्ण ने भी પોતાના નિવેદન પર શિવરાજે સમર્થન આપ્યું. જેહાદવાળા નિવેદન પર ફરી શિવરાજ બોલ્યા છે. उसको जिहाद कहते हैं क्या? अगर कृष्ण ने अर्जुन को लड़ने के लिए कहा तो उसको जिहाद कहेंगे क्या आप ही कह रहे हैं. उन्होंने कहा, उन्होंने कहा कि तुम, वो बार बार बोलते हैं कि कोई अगर लड़ाई हो रही है तो उसको खत्म करने के लिए उनसे बात करो. और यही जो है ये कुरान शरीफ के अंदर वही बोला है और ये बाइबल है वही बोला है. और ये बाइबल के अंदर दोनों भी किताबों के अंदर उन्होंने ये बोला है, कुरान शरीफ में ये बोला है कि कोई आदमी बोलता है कि भगवान एक है, उसकी मूर्ति नहीं बनाना. उसका गीता के अंदर क्या बोला है कि भगवान का रूप नहीं है, भगवान का रंग नहीं है, भगवान का आकार नहीं है, ऐसा उन्होंने बोला है. तो हाल हमारे साथ मुंबई थी संवाददाता अमित राय जुड़ाई गया है. अमित, शिवराज पाटिल के निवेदन को लेकर क्या बड़ी खबर? देखिए, निश्चित रूप से कांग्रेस नेता और पूर्व गृह मंत्री शिवराज पाटिल का ये बयान सुर्खियों में आ गया है. एक किताब के विमोचन में शामिल होने गए शिवराज पाटिल ने कह दिया कि जिहाद सिर्फ कुरान में नहीं है बल्कि गीता में भी जिहाद है और जीसस में भी जिहाद है. उनके इस बयान से राजनीतिक गलियारों में एक बहुत बड़ा बवाल जो है वो खड़ा हो गया है. आइए आपको बताते हैं कि आखिरकार क्या कहा. शिवराज पाटिल ने ये कहा था कि जिहाद सिर्फ कुरान में नहीं बल्कि गीता और जीसस में भी जिहाद है. जब स्वच्छ विचार तमाम कोशिशों के बाद भी कोई समझता नहीं है तब शक्ति का उपयोग करना चाहिए. और महाभारत के अंदर जो गीता का भाव है उसमें भी जिहाद है. महाभारत में श्री कृष्ण ने भी अर्जुन को जिहाद का पाठ पढ़ाया था. बयान में शिवराज ने यह भी कहा कि ईसाइयों ने भी लिखा है कि वे सिर्फ शांति स्थापित करने के लिए नहीं आए बल्कि साथ में तलवारें भी लाए हैं. यानी अगर सब कुछ समझने के बावजूद भी कोई हथियार लेकर आ रहा है तो आप भाग नहीं सकते हैं. जानकारी के लिए आपको बता दें कि शिवराज सिंह पाटिल मोहसिना किदवई की किताब का विमोचन करने दिल्ली आए थे और उनके मुताबिक मोहसिना की किताब में भी इन सभी बातों का विस्तार जो है वो जिक्र किया गया है. इनके इस बयान के बाद बीजेपी का बयान आया. उन्होंने ये कहा कि कांग्रेस जो है वो हिंदुओं से नफरत करती है और अब बीजेपी ने इस चुनावी मौसम में शिवराज पाटिल के बयान को एक बड़ा मुद्दा बना लिया. और बीजेपी नेता शहजाद पूनावाला ने ट्वीट कर कांग्रेस पर तंज कसा है और इस ट्वीट में उन्होंने ये लिखा कि इसी कांग्रेस ने हिंदू आतंकवाद की थ्योरी को जन्म दिया था, राम मंदिर का विरोध किया था, उनके अस्तित्व पर सवाल उठाए थे. कांग्रेस का ये हिंदुओं को लेकर नफरत संयोग नहीं है बल्कि
वोट बैंक का एक प्रयोग है और गुजरात चुनाव से पहले जानबूझकर ध्रुवीकरण करने के लिए ये मुद्दा उठाया गया। मैं आपको इसी को जानकारी दे दूं कि शिवराज पाटिल के राजनीतिक जीवन की अगर बात करें तो वे कांग्रेस के वरिष्ठ नेता और 26/11 हमले के दौरान वे देश के गृह मंत्री थे। वे महाराष्ट्र के लातूर से सांसद भी रह चुके, लेकिन 2014 के बाद इस सीट पर बीजेपी का कब्जा है। तो कहीं न कहीं उनके इस बयान में जो है पूरी तरीके से राजनीति गर्मा गई है और बीजेपी लगातार कांग्रेस पे तंज कसती हुई नजर आ रही है। जी शुक्रिया जुड़ने के लिए। તો શ્રી કૃષ્ણે અર્જુનને આપેલો ઉપદેશ જેહાદ છે તેવું હાલ તો નિવેદન સામે આવ્યું છે। પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટીલનો આ બફાટ સામે આવ્યો છે। હાલ અમારી સાથે સંવાદદાતા જોડાયેલા હતા, તેઓએ પણ જણાવ્યું હતું કે આ વિમોચન સમયે તેઓએ જે નિવેદન આપ્યું છે અને આ જ નિવેદનથી હાલ લોકોમાં પણ ભારે વિરોધ અને આક્રોશનો માહોલ છે। કોંગ્રેસના નેતા શિવરાજ પાટીલના નિવેદનથી રોષ જોવા મળ્યો છે। ભાજપ પ્રવક્તા શહેજાદ પૂનાવાલાની પ્રતિક્રિયા સામે આવી। ગુજરાત ચૂંટણી પહેલા કોંગ્રેસનો નફરતનો પ્રયોગ છે। તો ભાજપ પ્રવક્તાનું આ નિવેદન સામે આવ્યું છે, તેઓએ પણ રોષ વ્યક્ત કર્યો છે। नेता शिवराज पाटीलના નિવેદનથી રોષ વ્યક્ત કર્યો છે। શહેજાદ પૂનાવાલાની પ્રતિક્રિયા સામે આવી છે। ગુજરાત ચૂંટણી પહેલા કોંગ્રેસનો નફરતનો પ્રયોગ છે તેવું તેમનું કહેવું છે। તેઓની પ્રતિક્રિયા સામે આવી છે। શિવરાજ પાટીલના નિવેદન પર અલગ અલગ રોષ જોવા મળ્યો છે, જેમાં ભાજપ પ્રવક્તાએ આ નિવેદન આપ્યું છે અને કીધું છે કે ગુજરાત ચૂંટણી પહેલા કોંગ્રેસનો નફરતનો પ્રયોગ છે, જેથી કરી અને આ નિવેદન આપવામાં આવ્યું છે। ભાજપ પ્રવક્તા શહેજાદ પૂનાવાલાની પ્રતિક્રિયા સામે આવી। पार्टी ने सारी हदें पार कर दी। आज शिवराज पाटिल कांग्रेस के वरिष्ठ नेता पूर्व गृह मंत्री ने, जिन्होंने हिंदू टेरर के शब्द को भी इजाद किया था, सैफरन टेरर भी कहा था, उन्होंने श्री कृष्ण के पावन संदेश गीता जी की तुलना जिहाद से की है। उन्होंने कहा श्री कृष्ण ने अर्जुन को जिहाद सिखाया है। मतलब कि ये वो पार्टी है जिसने अपने आप को वैसे तो जनियोधारी हिंदू की पार्टी बताई है, परंतु राम मंदिर का विरोध करना, राम जी के अस्तित्व पर सवाल उठाना हलफनामे में, फिर उसके अलावा हिंदू टेरर कहना, हिंदुत्व को आईसिस और बोको हराम से जोड़ना, 26/11 का दोष पाकिस्तान से हटाकर हिंदुओं पर डालना और अब सारी सीमाएं लांघकर जिस प्रकार की शब्दावली गीता के बारे में, श्री कृष्ण के संदेश और उपदेश के बारे में इस्तेमाल की गई है, ये दिखाता है कि हिंदू नफरत और हिंदू विरोध में किस स्तर पर उतर आई है कांग्रेस। और ये सहयोग नहीं, ये प्रयोग है। गुजरात चुनाव से पहले वोट बैंक को कंसोलिडेट करने के लिए इस प्रकार का बयान दिया गया है और गुजरात की जनता और भारत की जनता निश्चित ऐसी हिंदू विरोधी पार्टियों को सबक सिखाएगी। कांग्रेस पार्टी ने યોગી દેવનાથે શિવરાજના નિવેદનને વખોડ્યું છે। કોંગ્રેસની માનસિકતા હિન્દુ વિરોધી છે। નિવેદન બાદ સાધુ સંતોનો ભારે વિરોધ જોવા મળ્યો છે। કોંગ્રેસની હંમેશા માટે હિન્દુ વિરોધી અને સનાતન વિરોધી માનસિકતા રહી છે અને આજે પુનઃ પાછો સાબિત થયો છે કે કોંગ્રેસ હિન્દુ વિરોધી છે। હું શિવરાજ પાટીલના હિન્દુ વિરોધી આવી માનસિકતાને વખોડું છું, નિંદા કરું છું અને સાથે સાથે કોંગ્રેસને કહું છું કે સર્વે હિન્દુઓથી આપને માફી માંગવી જોઈએ। તો સમાચારમાં હાલ બસ આટલું જ। મને રજા આપશો। નમસ્કાર।